સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લંબોજન્મચ્છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વરનિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદ્ગુરુદેવની જય, શ્રી 500 પરમહંસની જય. બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર 13 અને તરંગ 15 એમાં છેલ્લે કથા લખે છે કે જે ભગવાનના બીમાર સંતની સેવા કરે, કોઈ એક સંત બીમાર હોય અને એની સેવા કોઈ સંત કે ભક્ત કરે તો એના 5 મહાપાપ જે લાગ્યા હોય એ બધાય બળી જાય છે, એનો નાશ થઈ જાય છે. હવે આગળ એમાં જ બહુ અગત્યની વાત લખે છે જેને આપણે શ્રવણ કરીશું. અનાદિ મહામુક્તરાજ આદિ ગુરુદેવ સ્વામીશ્રી ઉત્તમ રાજાને વાત સંભળાવે છે અને સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે પૂર 13 તરંગ 15 કડી 13. લાલચ નહીં કો વસ્તુ કી સેવા કી એક આસ, લાલચ નહીં કો વસ્તુ કી સેવા કી એક આસ, સો પાવત હરિ ધામ કો હરિ રખત તેહી પાસ, સો પાવત હરિ કે ધામ કો હરિ રાખત તેહી પાસ. લાલચ કો વસ્તુ કી વસ્તુ હિત કરત સેવ, લાલચ કો વસ્તુ કી વસ્તુ હિત કરત સેવ, પાવત નહીં હરિ ધામ સો ભવ ભટકત રહતેવ, પાવત નહીં હરિ ધામ સો ભવ ભટકત રહતેવ. જેને કોઈ પણ વસ્તુની લાલચ ન હોય અને કેવળ સેવા કરવાની જ એક આશા હોય એવો બીમાર સાધુની સેવા કરનારો ભગવાનના ધામને પામે છે અને ભગવાન તેને પોતાની પાસે જ રાખે છે. કોઈ વસ્તુની લાલચ રાખીને કે કેવળ વસ્તુને માટે જ જે સેવા કરે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી, પણ તે તો ભવમાં ભટકતો રહે છે. હવે સાધુ પાસે બીમાર હોય ત્યારે વસ્તુ હોય શું, તે લઈને લાલચે સેવા કરવાની. બીમાર સાધુની સેવા કરે તો શિવલાલ શેઠની જેમ કોઈ કદાચ માગી લે કે મને લેવા આવજો, એટલે એટલું તો પાકું થઈ ગયું કે લેવા આવે. કદાચ કોઈ માગે તો એવો સ્વાર્થ હોય કે બીમાર સંતની સેવા કે તમારા હૃદયમાં ભગવાન જેવા છે એવા મારા હૃદયમાં પણ રહે એવી કૃપા કરો.
કોઈ કદાચ બીમાર સંત પાસે માગે તો એવું માગે કે જેવું તમને ભગવાનમાં હેત છે એવું મને પણ થાય. પણ અહીં આગળ શું લખ્યું? લાલચ નહીં કોઈ વસ્તુ કી. તો બીમાર સંત પાસે વસ્તુ કઈ હોય? તો સંતો પાસે પ્રસાદીની વસ્તુઓ હોય. મહારાજના ચરણારવિંદ હોય, પ્રસાદીની કોઈક બીજી દાંતણ હોય, કંઈક ને કંઈક રૂમાલ હોય, પાગ હોય. તો ઘણા સેવા એવી રીતે કરે કે આપણે સેવા કરીએ તો આ બધું કોને મળે? પછી આપણને મળે. કારણ કે વારસો આપણને મળતો જાય. વારસો કયો? આ પ્રસાદીની વસ્તુનો. બીજું તો આમાં કોઈ બીમાર સંતો, એ સમયે બીમાર સંતો હોય અને એ સમયે આ વાત મહારાજ કહેતા હોય. મહારાજે કહ્યું નંદ સંતોને બીમાર હોય ને કોઈ બીમારની સેવા કરે તો પંચ મહાપાપ લાગ્યું, પાપ બળી જાય. તેમાં તો બીજી કોઈ વસ્તુ એ સંતો પાસે તો કાંઈ હતી જ નહીં. કારણ કે અત્યારે માની લો કે કોઈ બહુ મોટા સાધુ હોય ને એને કોઈ મંદિર હોય, કોઈ સંસ્થા હોય, બરાબર ને, તો કે ભાઈ આ બહુ મોટા છે જાય તો આખી સંસ્થા મને આપતા જાય. હોય કદાચ અત્યારે સ્વાર્થ, પણ ત્યારે તો સંતો પાસે પ્રસાદીની વસ્તુ સિવાય કોઈ પ્રોપર્ટી હતી જ નહીં. ગ્રંથો હતા લખેલા, બરાબર. એવું હોય કે વચનામૃતની હસ્તલિખિત પ્રતો હોય, કીર્તનો હસ્તલિખિત હોય, મહારાજના પ્રસાદીનું બધી વસ્તુઓ હોય. આ સિવાય એમની પાસે કોઈ સંપત્તિ નહોતી કે જે પાછળ આપતા જાય. અત્યારે તો ભાઈ કે ચાલો ભાઈ સ્વામી પાસે સેમસંગનો ફોન છે નવો, જશે તો જતા જતા આપતા જશે. ટેબ્લેટ છે તો આપતા જશે. અત્યારે કંઈ પદાર્થ, આ લોકના પદાર્થો અત્યારના સત્સંગના ઉપયોગ માટે રાખવા પડ્યા હોય તો જરૂર પડે. પણ અહીં કીધું કોઈ વસ્તુની લાલચ માટે આશા રાખીને સેવા કરે છે તો એ ભગવાનના ધામને પામતો નથી. પણ જે વસ્તુની લાલચ વિના નિસ્વાર્થ ભાવે મારે કશું જ ના જોઈએ. પૂજ્યપાદ ગુરુજીએ મુંગટ સ્વામી એક આપણે ત્યાં હતા, મુંગટ સ્વામી. સ્વામીનો સ્વભાવ એટલો ગરમ કે સ્વામી તો પેલું ઉંમરવાળા એટલે બધી ક્રિયાઓનું બધું ખ્યાલ ના રહે. એટલે પાર્ષદોના રસોડાની અંદર સ્વામીને પાર્ષદો આવવા ના દે. પાર્ષદોના રસોડામાં બીજા સંતો જાય પણ સ્વામીને ના આવવા દે કે સ્વામી બધું કંઈક ભેળસેળ થઈ જાય એમની ઉંમર પ્રમાણે, અડાઅડ થઈ જાય બીજી. અને પછી સ્વામી જે ખીજાય પાર્ષદોને, ધોળિયાઓ કે હારા, ત્યાંથી શરૂ કરે. પછી શું બોલે એનું કંઈ નક્કી નહીં, બધું ડિક્શનરી બહારનું આવે, બરાબર ખીજાય. હવે ગુરુજીએ એમને સેવા કરી તો ગુરુજીને એક જ ગુણ, ગુરુજી કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મારું બધી રીતે ધ્યાન એ રાખતા, મારું ધ્યાન બહુ રાખતા. એ મંડળમાં જતા દાદા ગુરુજી સાથે જ. એમ તો દાદા ગુરુજી દ્વારા દીક્ષા, પણ ગુરુભાઈ ગણાય એવા હતા. તો એ સમયે ગુરુજીની એમને બસ જે કંઈ ગુરુજીને મદદ કરી હશે એટલી મદદના ભાગરૂપે ગુરુજીએ ઠેક ધામમાં જતા સુધી એમને સંસ્થામાં રાખ્યા, સેવા કરી. એમની પાસે બીજું કશું હતું જ નહીં. જ્યાં એ રહેતા હતા ત્યાં ભાડે સેવા કરવાવાળા પગારદાર રાખવા પડતા હતા. તે સેવા હરખી નહોતા કરતા. એ ગુરુજીએ જોયું તે ગુરુજીએ સીધું જ ત્યાં ખબર લેવા ગયા હતા અને જોયું તો ગુરુજી ત્યાંથી જ એમને કીધું કે આવું છે તમે બોલો તો હું તમારી સેવા કરીશ. જેમને પોતાના શિષ્ય કોઈ નહોતા, પગારદાર માણસો સેવા કરવાવાળા રાખવા પડે, એ હરખું કરે નહીં. ગુરુજી એમને સંસ્થામાં લાવી ઠેક ધામમાં જતા સુધી સેવા કરી. એમની પાસેથી બીજું કાંઈ નહીં. ગુરુજી કે બસ એમને મને ક્યારેક કોક સમયે મને બહુ સાચ્યો છે, એમની સેવા થઈ જાય, રાજીપો મળી જાય. આવું એમને ભજનનું અંગ પહેલાં જુવાનીની અંદર એવા હોય એટલે પછી એટલું બધું ભજનનું અંગ, પણ સંસ્થામાં રહ્યા ભજનનું અંગ પડી ગયું, મહારાજનું ભજન કરવાનું અંગ પડી ગયું. ત્રિભુવન ભગત કંડારી ગામના લોકો બધાય જાણે છે, જેમને પોતાનું જીવન કંડારી ગામના મંદિરને સમર્પિત કરી દીધું હતું. મંદિરમાં જ રહેતા હતા, પોતાના સંબંધીઓ સાથે સંબંધ નહોતા રાખતા, બહુ પવિત્ર હતા ભગત. પણ એ ત્રિભુવન ભગતને જ્યારે મંદિર તોડવાનું થયું જૂનું, ત્યારે ભગતને ક્યાં રહેવું અને ભગતની બીમારી અવસ્થા થઈ ત્યારે ભગતની સેવા કોણ કરે, ત્યારે ગુરુજીએ ત્રિભુવન ભગતને કંડારી ગુરુકુલમાં લાવી
એક સદગુરુની સેવા જેવી રીતે થાય એવી રીતે ભગતની સેવામાં પોતાના સંતો રાખેલા, અને કોઈ સ્વાર્થ નહીં. ભગતજી પાસે કશું હતું જ નહીં, શું આપવાના? આ લોકનો કોઈ પદાર્થ એમની પાસે હતો જ નહીં. પૂર્ણ સાધુ વ્યક્તિ હતા. એક પોતડી વીંટતા ને બસ અહીં એક ખભે ખે, બાકી બીજું એની પાસે પોતાનો એક રૂપિયો હતો નહીં, કે પોતા પાસે કોઈ વસ્તુ એવી નહોતી કે ભાઈ પ્રસાદીની વસ્તુના ઢગલા હોય, કાંઈ નહીં. બસ એમને કંડારી ગામમાં સેવા કરેલી. અને ગુરુજીને જ્યારે લોયાધામ કંડારી ગુરુકુલની સ્થાપના કરવી હતી, જમીન લેવી હતી, ત્યારે મૂળજી ભગતને મધ્યસ્થી રાખીને 1000 રૂપિયા ઉછીના કંડારી બાળ મંડળના ત્રિભુવન ભગતે આપેલા. કંડારી ગુરુકુલ જે અત્યારે સંસ્થા કહેવાય છે, લોયાધામ કંડારી ગુરુકુલ, એનું બાનાખત કરવા ત્રિભુવન ભગતે મૂળજી ભગતને સાક્ષી રાખીને 1000 રૂપિયા એ સમયે આપેલા. અને એ સમયે જે આપેલા, અને ભગત જ્યારે ગુરુજી ત્યાં જતા હશે ત્યારે જે ગુરુજી સાથેનો સંબંધ સાચવતા હશે, એ ન્યાયે ભગતે આખી જિંદગી કંડારી ગામમાં કાઢી. સૌથી વધારે ફરજ આખા ગામની બને કે ભગત જો બીમાર પડે તેની સેવા આખા ગામને કરવી પડે, એટલી ભગતે ગામના મંદિરની સેવા કરી. પણ જ્યારે ભગતને ખાટલો આવવાનો થયો ત્યારે ગુરુજી એમને ગુરુકુલમાં લાવ્યા, અને ગુરુકુલમાં લાવી અને આખી જિંદગી સેવા કરી. આ બીમારની સેવા કરવાની કેટલી નિસ્વાર્થ ભાવના એ ગુરુજીના જીવનની અંદર દેખાય. લોયા ધામની અંદર 99ની સાલની અંદર એક બાપા દેવીપુત્ર કહેવાય એવા, તે એની અંદર એક બાપાને પગની અંદર ગાંઠ થાય. પગની અંદર ગાંઠ થાય, કપાવે પાછી થાય, કપાવે પાછી થાય. ગુરુજીએ જોઈ, ગુરુજીએ કીધું મારે તમને વડોદરા લઈ જઈને આનું ઓપરેશન કરાવવું છે. પેલા બાપા કે હું ના આવું કે ને મન ના ફાવે. પેલા છોકરાઓ બધાને ભેગા કર્યા, ગુરુજી સમજાવે, એના 3 કે 4 છોકરા, બધાને સમજાવે ગુરુજી કે મારી ભેગા મોકલો, હું એમને સરસ કરી દઉં, પગે ચાલતા થઈ જાય એવા કરી દઉં. ઓલા સમજે નહીં કે વાતને, કશું સમજે નહીં. ગુરુજી 5-10 દાડા સુધી મહેનત કરીએ છે, તારે બાપા ના પાવે, બાપામાં શું લેવાનું? પણ તોય એને તે દિવસે ગુરુજી સુમોમાં જે ગાડી હતી સંસ્થાની, પોતાની ગાડીમાં લાયા, વડોદરા લાવ્યા, ઓપરેશન કરાવ્યું. એટલું જ નહીં, ગુરુજીએ ત્યાં વડોદરા ગુરુકુલનું આપણું મકાન હતું એમાં રાખ્યા. એટલું નહીં, હોસ્પિટલની અંદર હતા ત્યારે ગુરુજી સવાર સાંજ સંતોને ઓર્ડર કે તમારે જેવી રીતે હું બીમાર હોઉં અને તમે જેમ સવારમાં જ્યુસ લઈને આવો, ફ્રૂટ લઈને આવો, બપોરનું ટિફિન લઈને આવો, એવું જ ટિફિન તમારા આ બાપા માટે લઈને જવાનું. એવી રીતે સેવા. તે દિવસે 75,000 રૂપિયાનો ખર્ચો કરેલો. ત્યારે સંસ્થામાં 75,000 નહીં, 5,000 આવે તો એ બહુ મોટી રકમ લાગતી. 5,000ની પાવતી કોઈ ફાડે ને તો એવું લાગે કે બહુ મોટી સેવા સંસ્થામાં આવી. એ સમયે 75,000 રૂપિયાનો ખર્ચો એ બાપા પાછળ કરેલો. ઇતિહાસોના પાનમાં લખાયું. પણ એની પાસેથી ગુરુજીને કોઈ સ્વાર્થ નહીં. બીમાર સંતોની આવી સેવા કરી. નાવલીની અંદર પુરાણી સ્વામી જે ગુરુજીના મોટા ગુરુભાઈ, કેવી સેવા! આપણા ઋષિ સ્વામીને જ ગુરુજીએ સોંપેલી સેવા. ઋષિ સ્વામીને જ ગુરુજીએ કીધેલું કે તું મારી સેવા કરે, હું બીમાર હોઉં જેવી મારી સેવા કરે, એવી સેવા તારે આ સ્વામીની કરવાની છે. ઋષિ સ્વામીએ કરી પણ એવી રીતે. એટલે બીમાર સંતની સેવા કરે પણ લાલચ નહીં, એની પાસેથી મારે કશું જોઈએ છે એવી આશા નહીં. એવી રીતે જે સેવા કરે એને ભગવાન પોતાનું ધામ આપે છે. નહીં તો બીમાર પડતા હોય ને, ગુરુ બીમાર પડે ત્યારે ચેલો પછી ચેલા બધાય સેવા કરવા લાગી જાય. પણ સેવા કરવાના અંદર સેવા કરવામાં સ્વાર્થ શું હોય? મા બાપ બીમાર પડ્યા હોય છેલ્લે ત્યારે કે હવે કરી લો, બાપા જે લખી દે દસ્તાવેજ કરી દે, કળશ બળસ કંઈક દાઠ્યા હોય તો આપતા જાય, શીરો ખવડાવી દે, છેલ્લે તો કાઢી દે. એમ વસ્તુના લોભે કરીને નહીં, કોઈ વસ્તુની લાલચ રાખીને કે કેવળ વસ્તુ. કારણ કે પહેલાં છે ને સંતો, જૂના સંતો કોઈ બીમાર પડે, કોઈ સેવા કરે ને તો રાજી થાય તો પ્રસાદીની વસ્તુ આપે. એની પાસે બીજું કાંઈ હોય નહીં, એટલે રાજીપામાં એ પ્રસાદીની વસ્તુ જ આપે. કપડું આપે, ચરનારવિંદ આપી દે, બસ રાજી થઈ ગયા. કંઈ કોઈ હાવ નાની સેવા કરી હોય પણ રાજી થઈ ગયા, આપી દે, એ જ વસ્તુ આપે. પણ પેલા એ જો સેવા લાલચથી કરી તો કીધું કે ભવમાં ભટકતો રહે.
એની પાસે બધું આવે તોય ભવમાં ભટકતો રહે. શ્રી હરિ કોઈ સાધુ બીમાર કે દુખી હોય, ऐसे करत हरि बात दुखी संत को देख कर, ऐसे करत हरि बात दुखी संत को देख कर, बड़ भागे को मनात अभागी को न मनात तेहि, बड़ भागे को मनात अभागी को न मनात तेहि. કોઈ શ્રી હરિ કોઈ સાધુ બીમાર કે દુખી હોય તો એને દેખીને ઉપર કહ્યું એવી વાતો કહેતા. કેમ? કારણ કે બીજાને એ બીમાર સંતની સેવા કરવાનું તાન આવે એટલે એવી વાતો કહેતા. આવી વાતો મોટા ભાગ્યશાળીને મનાતી, પણ અભાગ્યને મનાતી નહીં. અભાગ્ય નહોતી મનાતી. કારણ કે અહીં પાછી મહારાજે કહ્યું એક સંત બીમાર હોય તો બીજા સંત સેવા કરે, કારણ કે સંતો બીમાર હોય તો સંતો ભેગા રહેતા હોય તો સેવા કરે ને. પણ ઘણા અભાગ્યા હોય એને મનાતી નહીં મહારાજની આ વાત. કોઈ વારંવાર ધ્યાન કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરી લે તો પણ તે બીમાર કે દુઃખી સંતની સેવા કરનારની સમાન ન થાય. ઓહો, શ્રીજી મહારાજના શબ્દો તો જો. વારંવાર ધ્યાન કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરી લીધો હોય પણ બીમાર કે દુઃખી સંતની સેવા એના સમાન એ પણ નથી. આટલો બધો બીમારની સેવા કરવાનો મહિમા છે. કોઈ દુઃખી હોય કોઈ સંત તો એને ત્યારે મદદ કરવાનો આટલો મોટો મહિમા છે. ભગવાનના કોઈ સંત દુઃખી હોય કે બીમાર હોય ત્યારે એને આવી રીતે જો એનો આધાર એની બાજુમાં જઈને ઊભા રહે, એની બાજુમાં જઈને બેસે તો એને ઘણું બધું દુઃખ હળવું થઈ જાય. બીમાર હોય તો એની બીમારી ઘણી બધી જતી રહે ને ભગવાન રાજી થાય. દુઃખી સંત કી સેવા જેહા હરિ કહે હમકો યોગ્ય હે તેહા, दुखी संत की सेवा जेहा हरि कहे हमको योग्य है तेहा, दुखी संत की सेवा जे हो, दुखी संत की सेवा जे हो, लक्ष्मी राधा को दुर्लभ ते हो, लक्ष्मी राधा को दुर्लभ ते हो, और जन की कहा अब बाता, ऐसे हरि कहे साक्षाता, दुखी संत को देखे जही, दुखी संत को देखे जही, करे उपेक्षा सेवकी तेहि, करे उपेक्षा सेवकी तेहि. શ્રી હરિ કહેતા અમે પણ અમને બીમાર કે દુઃખી સંતની સેવા કરવાને યોગ્ય માનીએ છીએ. ભગવાન પણ દુઃખી સંતની સેવા કરતા મહારાજનો સહ સ્વભાવ જ હતો. એનું સારામાં સારું ઉદાહરણ સેવકરામ. નીલકંઠ વર્ણિ રૂપે નીકળેલા, ગઈકાલે પણ કીધું કે નીલકંઠ વર્ણિ રૂપે નીકળેલા મહારાજ એક ઝાડ નીચે રહેવું ગમે નહીં. ગોદોહન માત્ર એક ઝાડ નીચે રહેવાય નહીં. ભાર નામે રૂમાલ લેવો ગમે નહીં. એવા મહારાજને સેવકરામ જેવા સાધુની 2 મહિના સુધી સેવા કરવાની થઈ હશે અને રોજ સોનામોર, પૈસો કે દ્રવ્ય ગમે નહીં, એ સોનામોર લઈને વસ્તીમાં જવાનું, સીધું લાવવાનું, આના માટે શીરો કરીને આને જમાડવાનો. બોલો, આટલું બધું મહારાજને કરવું પડે તોય મહારાજ પોતાના સ્વભાવથી વિરુદ્ધ જઈને કરવું પડે તોય મહારાજ બધું કરતા. કારણ કે મહારાજનો સહ સ્વભાવ હતો બીમારની સેવા કરવી. બીમાર સંત દેખાય, દુઃખી સંત દેખાય એની સેવા કરવી એ સહજ મહારાજનો સ્વભાવ હતો. મહારાજ કે અમે દુઃખી સંતની સેવા કરવાને યોગ્ય અમને માનીએ છીએ. બીમાર સંતની સેવા તો રાધા લક્ષ્મીને પણ દુર્લભ છે, તો બીજાની વાત જ ક્યાં રહી? તો હવે બીજા કોઈ માણસની શી વાત કેવી, બીજા માણસની શું વાત કેવી? એમ શ્રી હરિ સ્પષ્ટપણે કહેતા, જે
સેવા કરી શકે તેવો હોય ને સંતને દુઃખી દેખે છતાં તેની સેવાની ઉપેક્ષા કરે તે નીચમાં પણ નીચ કહેવાય. જે દુઃખી ઉપર દયા ન લાવે તે વારંવાર કરોડો પ્રકારનું જ્ઞાન કથે છતાં અંતે ઘણો જ દુઃખી થાય છે. ગમે એટલી વાતો કરો પણ જો દુઃખીની સેવા ના કરો, દુઃખી પ્રત્યે હમદર્દી ના રાખો તો મહારાજ કે એની બધું કરેલું જ્ઞાન વ્યર્થ થશે. બીમાર હોય ત્યારે એની ખબર ના પૂછે કેમ છે, જમવું છે, દવાની જરૂર છે, બામ લગાવવું છે, માથું દુખે છે, કાંઈ ના પૂછે તો મહારાજ કે મોટા મોટું એના માટે પાપ. વધારે મોટો પ્રોબ્લેમ એ છે, અહીં મહારાજે આ સંતોને જ ઉપદેશ આપ્યો છે. આ હરિભક્તને ઉપદેશ નથી આપ્યો, ઉપદેશ સંતોને આપ્યો છે. સંતોને એટલે ઉપદેશ આપ્યો છે કે સંતોને ભેગા રહેવાનું, ભેગા રહેવાનું. હવે પાછું અમારે ભેગા કેવું રહેવાનું, તમારે ગ્રહસ્થ આશ્રમમાં ભેગા તેવું રહેવાનું, સોમવાર હોય, મંગળવાર, સોમથી શુક્ર હોય તો એક આ બાજુ જોબે છે, એક આ બાજુ જોબે છે, હાંજે ભેગા થાવ. તમે જાજા ભેગા થાવ હાંજે ને શનિ રવિ, બાકી તો તમે સોમથી શુક્ર આમ તો નોખા નોખા જો બધા જાજો ટાઈમ. પણ ત્યાગીની અંદર અમે સતત ભેગા જ હોઈએ, હોવાનું ભેગા, બેહવાનું ભેગા, જમવાનું ભેગા, બધું ભેગા હોઈએ. એના કારણે એકાબીજાના સ્વભાવ બહુ દેખાય, એકાબીજાના સ્વભાવ દેખાય. એમાં કોઈક બધા જ તનના માંદા હોય એવું ના હોય, ઘણા મનના માંદા હોય. અને તનનો માંદો કોઈ દી હાજો થાય પણ મનનો માંદો કોઈ દી હાજો ના થાય. એટલે મનનો માંદો હોય. હવે મનનો માંદો હોય એવા મનના માંદા ચાર હોય ને તેની ભેગા ખરેખર એક તનનો માંદો હોય ને એ ગણાઈ જાય કે આ મનનો માંદો છે. પણ મહારાજ કે બીમાર હોય એની સેવા કરવી, બાકી મનનો માંદો હોય, મનનો માંદો થયો હોય તે એ જાણે. તમે કહું તમે બીમાર હો તો તમારી ખબર રાખવાવાળા એક કે બે હોય, ને અમે બીમાર પડીએ ને તો અમારી ખબર રાખવાવાળા 5 હોય. એટલે અમારી બીમારી કેટલી વાર લાંબી હાલે. મનથી બીમાર થઈ જઈએ અડધા તો, તનની બીમારી કરતાં મનની બીમારી જાજી. ઓલા સ્વામી આયા, ઓ સ્વામી બીમાર છો, પુડલા જમવા છે, એટલે આવો ત્યારે પુડલા. હવે 10 પુડલા જમે બીમાર કહેવાય? પુડલા જમવા બેઠો બરાબર, અને 10, 12 ને 15 પુડલા ઉપાડી ગયો તો એ હાનો બીમાર, એ તો હાજો જ હતો, મનથી બીમાર થયો. એ તો કેવાય શીરો જમી શકશો? હા શીરો જમી શકશો. કેટલો? શેરે શેર કીનો શેર શીરો, કિલો શીરો જમી જાય. મહારાજે ના કહ્યું સેવકરામ 1 શેર અન્ન પચાવે, બોલો આવો થઈ ગયો તોય બધો ભાર અમારા માથે. એ મનનો માંદો રહ્યો પછી તનમાંથી. એટલે એ દરેક વ્યક્તિનો પોતાનો વિષય છે. પણ જ્યારે બધા પરસ્પર ભેગા રહેતા હોય ને ત્યારે એકાબીજાનો મહિમા એટલો રહે નહીં. સંતો કે ભક્તો બધા ભેગા રહે ને ત્યારે, એટલે મહારાજ આ ભેગા રહે ત્યારે મહિમા રહે એટલે વાતો કરે છે. આપણે માનસરોવરની યાત્રામાં ગયા ત્યારે ઘણા ભક્તો બીમાર પડ્યા. તો એ બીમાર પડ્યા ને તો એના માટે બીજા 2 હરિભક્તોએ એની સેવામાં રહેવા પોતાની યાત્રા છોડી દીધી. આપણે ત્યાં ગયા હતા માનસરોવર, ત્યારે જોર્જિયાથી જ 2 ભક્તોએ પોતાની બીમારી નહોતી પણ બીજાની બીમારી હતી, એ બીમારીને હાજા કરવા માટે એની ભેગા નીચે જવાનું. તો નીચે એની ભેગા કોણ? એ તો હાવ અજાનો પ્રદેશ, નેપાળનો પ્રદેશ, તિબેટનો પ્રદેશ. તો એ પ્રદેશની અંદર 2 હાજા પોતાની યાત્રા છોડીને માનસરોવર સ્પેશિયલ $5,000 ખર્ચીને માનસરોવરમાં ડૂબકી લગાવવા, ગુરુજીના હાથે ઠાકોરજી મહારાજનું પ્રસાદીનું જળથી સ્નાન કરવા આવેલા પાછા જાય. એ તો કેટલો મોટો મહિમા કહેવાય. નહીં તો ભેગા રહેતા હોય, ગ્રહસ્થ આશ્રમમાં હોય, ગ્રહસ્થ આશ્રમમાં હોય ને પોતે કમાના હોય, કોઈ એની ટિકિટે ના આપી હોય, પોતાનો ખર્ચો કરીને આવ્યા હોય, અને પોતે ખર્ચો કરીને આવ્યા છતાં બીજા માટે પોતાની યાત્રા બગડે છે. પોતાને સંતોને ભક્તોના દર્શન ને જે સુખ ત્યાં આવશે માનસરોવરના કિનારે એ બગડે છે. પોતાની તબિયત તો સરસ જ છે છતાં પણ પાછા ગયા, ગાડીની અંદર નીચે ગયા. એવા ભક્તો એને બહુ મહિમા કહેવાય. એ સાચો સત્સંગ કરેલો એ ત્યારે ખબર પડી જાય કે આને સત્સંગ સાચો આવે કર્યો છે. એને એમ કે તમને માનસરોવરનું જળ આલો આ છાંટી દઉં, માનસરોવરનું જળ, એને મનાઈ ગયું બસ. એટલામાં તો હેઠા ગયા બીજાની સેવા કરવા માટે. ભગવાન બહુ રાજી થાય, કોઈ સ્વાર્થ નહીં.
કોઈ સ્વાર્થ વિના, પોતાના રૂપિયા ખર્ચીને આવેલા. એવા પ્રસંગો તો આપણને યાદ રહી જાય કે આ જબરું સમર્પણ કહેવાય. નહીં તો આવું થાય નહીં. યાત્રામાં જવાનું હોય ને તો તમને ગ્રહસ્થને શું, અમારે ત્યાગી નહીં, યાત્રા છોડવી એ અમારે અઘરી પડે. ખારું ઠેક આપણે યાત્રામાં નીકળે ને ક્યાં છોડ દેવાનું, બધાને જવાનું ને આપણે જ રહેવાનું. પણ આપણા મંડળમાં એવા સંતો પાર્ષદો છે કે જેને ગુરુજી એવું કહે કે આ યાત્રા કરવાની છે તો કેટલા સંતો પાર્ષદો અહીં આગળ સ્થાનમાં રોકીને સેવા કરશો તો સૌથી પહેલાં મોર હોય આંગળી ઊંચી કરે કે બધાને લઈ જાઓ, અમે સેવા કરશું, અમે હાચવી લઈશું, એવું કરે અને રહી જાય અને સેવા કરે ખરા. એને એવો અફસોસ ના રહે કે મહિનો ઉત્તર ભારતની યાત્રા કરવા ગયા અને દક્ષિણ ભારતની યાત્રા કરવા બધા સંતો ભક્તો ગયા અને અમારે થારું અહીંનું અહીં જ રહેવાનું, એવું ના થાય. એ પ્રકારની સમજણવાળા સંતો ભક્તો પણ હોય છે, એની પાસેથી શીખવું પડે. સંતો તથા હરિભક્તો ઉપર જેને વેર કરવાની મતિ હોય રહેતી હોય એવા સંતો હરિભક્તો તો અત્યંત ભયંકર દુર્ગતિને પામે છે. આ બધું સંતો ભક્તોને જ મહારાજ કહે છે. સંત અરુ હરિ જન પર જાહી વેર કરને કી મતિ રહાહી ऐसे संत हरे जाना जो ऐसे संत हरे जाना जो दुर्गति अतिशय पावत सो दुर्गति अतिशय पावत સો. સંતોને હરિભક્તો ઉપર જેને વેર કરવાની મતિ રહેતી હોય એવા સંતો અને હરિભક્તો અત્યંત ભયંકર દુર્ગતિને પામે છે. એક વસ્તુ જીવનમાં યાદ રાખવા જેવી છે વાલા ભક્તો, કે ગમે એવું હોય આપણો સ્વભાવ કોઈ સાથે ના મળે તો વેર નહીં. આટલો મોટો સત્સંગ છે અને આપણે એક સમુદાયમાં રહેતા હોઈએ, એ સમુદાયમાં બધા સાથે આપણો સ્વભાવ બધો મેચ થઈ જ જાય એવું ના હોય. કોઈ સંત કે ભક્ત સાથે આપણો સ્વભાવ ઓછો પણ મળતો હોય, એ પાપ નથી, એ પાપ નથી. કોઈ સંત કે ભક્ત એવા છે કે એમને બહુ ચંચળ સ્વભાવ છે અને આપણો શાંત સ્વભાવ છે, તો શાંત ને ચંચળ બે મિક્સ થવાનું જ નથી, એ પાણી તેલની જેમ જુદું પડી જાય. પણ વેર થઈ જાય સંત કે ભક્ત સાથે તો મહારાજ કે એવા સંતો હરિભક્તો અત્યંત ભયંકર દુર્ગતિને પામે છે. વેર, કારણ કે વેર થાય ને એટલે શું થાય, સામેવાળાનું બગાડવાની ઈચ્છા થાય, સામેવાળાનું ખરાબ કરવાની ઈચ્છા થાય. હવે આપણી આજુબાજુમાં રહેતા સંતો ભક્તો એ તો પવિત્ર જ હોય, પવિત્ર જ હોય. હવે એમનું ખરાબ કરવાની ઈચ્છા થાય. કોઈ ભક્તનો સ્વભાવ છે કે કોઈ મુમુક્ષુનો સ્વભાવ છે તો એ સ્વભાવ જેને જોવાનો છે ને સુધારવાનો છે ને જેની જવાબદારી છે ને એ વ્યક્તિના માથે જવાબદારી છે, આપણા માથે જવાબદારી હોય નહીં. હવે આપણા માથે જવાબદારી હોય નહીં ને આપણે એના સ્વભાવ જોઈને એની હારે વેર કરીએ તો આપણું બગડે, વેર નહીં. કોઈના સ્વભાવને જાણી રાખવો એ દોષ નથી, પણ એના સ્વભાવથી એ વ્યક્તિ સાથે વેર થઈ જવું એ દોષ છે, વેર નહીં. અહીં મહારાજે કહ્યું સંતોને હરિભક્તો અત્યંત ભયંકર દુર્ગતિને પામે છે. અત્યંત ભયંકર દુર્ગતિ. અત્યંત ભયંકર દુર્ગતિ એટલે એનો અર્થ શું થાય? ભૂત પ્રેતાદિકના અવતારો થાય છે, ભૂત પ્રેતાદિકના દેહમાં જવું પડે છે, એટલે ભયંકર દુર્ગતિ થઈ કહેવાય. ભયંકરમાં ભયંકર દુર્ગતિ એ કહેવાય. જમપુરીનો માર ખાવા જવું પડે, સંત થઈ ગયા, હરિભગત થઈ ગયા અને પછી એને જમપુરીમાં જવું પડે એટલે સમજવાનું આ ભયંકર દુર્ગતિ થયાની. સંત થયા, ભક્ત થયા અને એને ભૂત પ્રેતાદિકની યોનિમાં જવું પડ્યું, એ ભયંકર દુર્ગતિ થયાની. સંત થયા ને ભક્ત થયા, લખ 84 રખડવા જવું પડ્યું, ભયંકર દુર્ગતિ થઈ એની. હા, કસર રહી ગઈ. બદ્રિકા આશ્રમમાં ભગવાન રાખે, કસર ટાળીને આગળ લઈ જાય. શ્વેતદીપમાં રાખે, નિરન્ન મુક્ત ભેગા આગળ લઈ જાય. અક્ષરધામમાં રાખે, સામાન્ય મુક્તો ભેગાથી કથા વાર્તા સત્સંગ કરીને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડીને ત્યાંથી ઉપર જાય, એકાંતિક પરમ એકાંતિક અનાદિ મુક્ત થાય. બરાબર છે, એમાં વાંધો નહીં. પણ દુર્ગતિ જે નહોતું થવાનું એ થઈ જાય ખાલી સંત અને ભક્તની સાથે વેર રાખવાથી. માટે એક જ જીવનમાં આપણે ભગવાનને પ્રાર્થના કરવી, સદગુરુને પ્રાર્થના કરવી, હે મહારાજ, હે સદગુરુ, મને કોઈનું વેર ના કરાવતા, કોઈ સાથેનું વેર
એ તો હૃદયને આખું લુખ્ખું કરી નાખે. કોઈ સાથેનું વેર નહીં. આ દુનિયામાં આપણે જાણતા હોઈએ કે આ સ્વભાવવાળો વ્યક્તિ છે, આ ઘણો એક્સિડન્ટ કરી દે એવો વ્યક્તિ છે, આપણને ખબર છે. આપણે જે જગ્યાએ રજૂઆત કરી કે એક્સિડન્ટ કરે એવો વ્યક્તિ છે, છતાંય પણ ડ્રાઇવિંગ એને મળે છે, ડ્રાઇવિંગ કરે છે, એક્સિડન્ટ કરે છે, તો ભગવાન જાણે, એને ડ્રાઇવિંગ આપવાવાળા જાણે અને ડ્રાઇવિંગ કરવાવાળો જાણે. આપણે એની ચિંતા નથી. આપણે તો ફક્ત આપણી જ ચિંતા કરવાની છે કે આપણે ક્યાંય ગાડી ના થાળ દઈએ, એ આપણે ધ્યાન રાખવાનું છે. પણ જો ઓલા સાથે વેર કરે અને રોજ જે એનો અવગુણ બાંધે એટલે વ્યક્તિ સાથે વેર થાય. કોઈ પણ વ્યક્તિનો અવગુણ તમે રોજ મનન કરો ને એટલે એની સાથે વેર બંધાતું જાય. અને વેર બંધાતું જાય એવું વેર બંધાય કે આને આવે હું કોઈ પણ રીતે નીચો બતાવું તો જ હું ખરો, ત્યાં સુધી પહોંચી જાય. અને આવું બધું સંતો ભક્તોમાં થવાના ચાન્સીસ છે. એટલે જ ભગવાન આ વાતો કરે છે, એમને એમ નથી કરતા. ભગવાન સકારણ વાતો કરે છે. કારણ કે વેર ભેગા ભેગા રહેતા હોય ત્યાં જ બંધાય ને, બીજે ક્યાં બંધાય? વેર ભેગા રહેતા હોય ત્યાં જ બંધાય. તમે જો આ તો અહીં 2 દાદાઓ રહે છે, બાકી જો અહીં 50-60 દાદા ભેગા કરો ને, 50-60 દાદા ભેગા કરો ને તો જોવા જેવું થાય. હા, કે મારો લાડુ તમે લીધો ને મારો ગારી તમે લીધી ને મારું ભજ્યું કે ખૂટે એવું ના હોય. લાડવાને ગારી ખૂટે એવા હોય જ નહીં, ઢગલો પડ્યા હોય, સમજ્યા ને. પણ મારી ડીશમાંથી તમે લીધું, મારી ડીશ મૂકી નહોતી, ગરમ કર્યું નહોતું, ટાઢું આપ્યું નહોતું, મને બોલાવ્યો નહોતો, હું હુવા ગયો, મારી પથારી લઈ લીધી, ઓશીકું લઈ લીધું, બહુ થાય છે. જ્યાં બહુ ઝાઝા ભાભાઓ રહે છે ને ત્યાં છે પ્રોબ્લેમ. અને ત્યાં પછી એને બધું ટાઈમે એને મેન્ટેનન્સ કરે છે. ત્યાં સંતો રે, એમ અમારે સંતો રહેતા હોય ને સંતોને મેન્ટેન કરવા પડે, એને મેન્ટેનન્સ કરવું પડે. જ્યાં સત્સંગનો સમુદાય ભેગો રહે ને બહુ ઝાઝો, એને મેન્ટેન બહુ કરવો પડે. એનું કારણ શું છે કે આપણે બધા જે ભેગા રહેવા સંતો ભેગા રહે છે, પછી આવી રીતે માની લો દાદા કાલ ભાભા મંડળ ખોલે, ભાભાઓ ભેગા રહેતા હોય, બરાબર ને. તો એવા બધા ભેગા રહે. આજે હરિકૃષ્ણ ભગત સમર્પિત છે, એવા સમર્પિત 10 ભેગા થઈ જાય. 10 સમર્પિતો ભેગા થયા અને ગુરુજી દ્વારા અને સંતો દ્વારા નિર્ણય થયો કે ભાઈ આ સમર્પિત આટલા એરિયામાં જઈને કથા વાર્તા કરશે, આ સમર્પિત આટલા એરિયામાં જઈને કથા વાર્તા કરશે, આ સમર્પિત આટલા એરિયામાં જઈને કથા વાર્તા કરશે. હવે એક સમર્પિત ગયો જે એરિયામાં, ત્યાં એને કથા વાર્તા કરીને ત્યાં બધા જોરદાર 2, 5, 10 ફેમિલી પાકા થઈ ગયા સત્સંગના. અને બીજો ગયો, હવે 2 વર્ષ પછી બદલી નાખ્યું કે હવે આ એરિયામાં આ સમર્પિત જશે ને આ એરિયામાં આ સમર્પિત જશે. એટલે પછી પેલા કે પણ ફોન કરીને કે ભગત તમે આવતા ત્યારે જેવી મજા આવી એવી આ ભગત આયા મજા ના આવી. સમજાયું? ત્યાં સુધી તો સમર્પિતોને એમ જ હતું કે કાંઈ વાંધો નથી, અમે તો બરાબર બ્રહ્મરૂપ બધું છોડીને આવી ગયા, કાંઈ નહીં, જોવો ખરા માયાને લાત મારી દીધી સંતોય કે મુક્ત અક્ષરધામના મુક્તો આવ્યા, બધું હતું. પણ પછી થાય કે ઓલા કરતાં હું હારો, એના કરતાં મારો પહેલો નંબર પણ આવે, કરું હું હારું, 5મા નંબરે આવે, બાકી પહેલો નંબર મારો આવે. હવે હું બોલી શકું ને ઘણું સમજાય કોઈ, પણ મને બોલવા ના પાડી દીધી 2 વર્ષ, ભજન કરવાનું કહી દીધું. શું કરું? પ્રોબ્લેમ. ત્યાગી હોય સાધુ, અરે પણ સ્વામી તમે આ સત્સંગ થયો, પેલા સ્વામી આ સત્સંગ થયો જ નહીં. આ ભૂત બધું વળગે ત્યાંથી, અને પછી બધું અંદર બધું બખડ જંતર થાય. સમજ્યા? ત્યાં પછી ખાવું પીવું રહેવું જેવી સમજણ ને પછી આ બધું ભેગું. અને અહીં તો બધું ભાવનાથી છે. અહીં તો કોઈ રાજા જેવી તો રીત નથી કે ભાઈ આવી જ રીતે રહો નહીં તો જેલ ફાંસી, એવું તો કંઈ છે નહીં. અહીં તો બધા ભાવનાથી જોડાયેલા છે. હૃદય તૂટ્યું એટલે સત્સંગનો સંબંધ પૂરો. આખો આપણા બધાનો સત્સંગનો સંબંધ હૃદય ઉપર છે. હૃદયમાંથી તમને સાધુનો મહિમા તૂટી જાય તો લોયા ધામને ધૂળધાની કરવા માટે તમે જ મોટા ટેરરિસ્ટ બની જાઓ લોયા ધામના. બોલો, કોઈ બહારથી લાવો ના પડે ભાડે. કારણ કે શ્રીજી મહારાજે કહ્યું કે જેટલી મોરે સંતની સેવા કરી હોય એથી લાખ ગણો દ્રોહ કરે તો એ શાંતિ થાય નહીં. આજે કોઈ સંત મંડળમાંથી કોઈકને અભાવ આવ્યો અને તૂટ્યો, અને જો એને વેર થઈ ગયું તો સૌથી મોટો એ સંત મંડળને એ સંસ્થા માટે સૌથી મોટું ટેરરિઝમનું કામ એ જ કરે, બીજો કોઈ બહારથી આવી ના કરે. એનાથી જ થાય. કારણ કે શ્રીજી મહારાજના શબ્દો ખોટા ના હોય. મોરે જેટલી સેવા કરી એનાથી લાખ ગણો દ્રોહ કરે તો શાંતિ ના થાય. એ કોણ કરાવે છે? વેર.
અને વેર ક્યાંથી થયું? અહીં નથી ગરાસ વેચવાનો, અહીં કશું વેચવાનું નથી. અહીં માનો કંઈ 10 દાદા રહેતા હોય, કંઈ 25 સાધુ રહેતા હોય, કે 50 સાધુ છે ને 100 સાધુ થઈ જાય ને આવા સમર્પિત હરિકૃષ્ણ ભગત જેવા 100 થઈ ગયા અહીં આગળ. તે એકેય નામે કોઈ નામે પ્રોપર્ટી તો થવાની નથી, એકેય નામે થવાની નથી. 200 સમર્પિત ભેગા થઈને 200 નહીં 500 સાધુ થાય તો આ જેટલી પ્રોપર્ટીઓ જેટલી સંપત્તિ કોઈ એકના નામે થવાની નથી, કોઈ એકને મળવાની નથી, કોઈ એનામાંથી ભાગ પાડી શકવાની નથી, કોઈ એમાંથી ટુકડો લઈ શકવાનો નથી. તોય પણ વેર થાય. એ વેર હાનું થાય? બસ ગારીને લાડુનું, બીજું કાંઈ નહીં. ગારીને લાડુનું જ વેર, બીજું કયું વેર? આ જ વેર, બીજું વેર કયું થાય કહો? 2 જ ભજીયા હતા તો મને મારા માટે ના રાખવા જોઈએ તમારે? એટલે ભાઈ હવે જમી ગયા, તમે ગાંઠિયા જમો, બીજું ભજીયા નથી તો બીજું શું થાય? પણ એટલામાંથી થઈ જાય એ વેર. એ બહુ અઘરું છે. અને એમાંથી વાલા ભક્તો બચતું રહેવું. આપણને વેર આપણા સ્નેહીજનો સાથે જ થાય. આપણે જેની સાથે રહીએ છીએ એની સાથે જ થાય. એની સાથે વેર કરવાની જગ્યાએ જો મિત્ર ભાવ થઈ જાય, જેવું શરીરમાં હેત છે એવું હેત એમાં થઈ જાય તો મિત્ર ભાવ થઈ જશે ને તો વેર ટળી જશે. બાકી વેર બુદ્ધિ અત્યંત દુર્ગતિને પમાડશે આપણને. અને હંમેશા એવું જોઈએ ને, જે જગ્યાએથી માની લો કે આજથી વર્ષો પહેલાં જે વસ્તુ જેટલી સ્પીડથી જવાતું હોય એનો બેનિફિટ જેટલો હોય એટલું નુકસાન પણ એટલું જ હોય. અહીંથી માની લો કે આપણે ગાડી લઈને દૂર જવાનું હોય કેલિફોર્નિયા, તો ગાડી લઈને જાઓ, ધીરા 10 દિવસ 15 દિવસનો પ્રોગ્રામ કરો, રોજ 5-6 કલાક ચલાવશું અને જશું, તો એની અંદર કદાચ શાંતિથી જોખમ ઓછામાં ઓછું એ પહોંચો. અને આપણે કહે ભાઈ મારે તો 4 કલાકમાં જવું છે, તો પ્લેન છે જ, તો એ સ્પીડમાં પહોંચાડે છે, તેનું જોખમ પણ એટલું જ છે. ગાડી બગડે ને તો રસ્તા વચ્ચે તમે 111 કરીને બોલાવીને ગાડી રિપેર કરી શકો, પણ પ્લેન આકાશમાં બગડે તો ત્યાં કંઈ બોલાવાય છે કે આ બધો ભાઈ રિપેર કરવા? ત્યાં તો હોશ કોશ બધું ઉડી જાય. હા, પેલી તારા એરલાઇનમાં આપણે બેઠા હતા ને જોમ્સન જવા, તારામાં કેવા તારા દિવસે સ્વામિનારાયણ 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 ભજન ચાલુ થઈ ગયું હતું. આમ પ્લેન આમ 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 પહાડની વચ્ચે હાલતું હતું અને એનું ભજન જે થાય, અને સીટો પણ એટલી જોરદાર, ટ્રક કરતાં પણ ખરાબ સીટ, ભારતની ટ્રકોની સીટો કરતાં ખરાબ સીટો, આખી પાતળી આખી આમ સીટ જ આમ પડી જાય. બોલો કોના આધારે પ્લેનમાં બેસવાનું? એમ ભગવાનના આધાર સિવાય કોઈ આધાર જ નહીં. નહીં પટ્ટાનો આધાર, નહીં સીટનો આધાર. ખરેખર લાગે કે આ સીટ જ આમાં છૂટી છે ઓલરેડી, પ્લેન જ પોતે છૂટું છે એવું જ લાગે. ત્યાંની કોઈ પણ એરલાઇનમાં બેહો તમે એવું જ અનુભવાય. તારામાં બેહો કે ચંદ્રમાં બેહો, બધી એ ખરખી જ. કોઈ પણ એરલાઇનમાં બેહો તમે, નેપાળની કોઈ પણ એરલાઇન, એમાં તમે ગમે એમાં બેહો તો તમને એમ જ લાગે કે આની સીટ બધું છૂટું જ છે, હું હવામાં જ છું, ભગવાનના ભરોસે જઈ રહ્યો છું, એવું જ લાગે. જોખમ એટલું જ હોય. હવે જોમ્સમ જવું હોય તો બાય પ્લેન જવું હોય તો 20 મિનિટમાં જવાય ને, અને જીપમાં જવું હોય તો થોડી કમર ભલે આમ તેમ હરખી થાય, પણ 12 કલાકે પહોંચો. કમરનું થોડું જોખમ આમ બામ લગાવવો પડે, પણ બીજી ચિંતા નહીં, પહોંચી જાઓ. અને આ તો સારું 20 મિનિટ પછી ખરેખર ઉતરી ગયા તો જ ઉતર્યા. ઉતરતા ઘણા પહોંચી ગયા છે, ઉતરતા લેન્ડ નથી થતું હરખું ત્યાં. સૌથી દુનિયાના ભયાનકમાં ભયાનક એરપોર્ટનું તમે લિસ્ટ કાઢશો ને 10, તો એમાં નેપાળના 8 નીકળશે. કારણ કે બધા પહાડી એરિયાઓમાં જ છે ને ત્યાં બધું, એટલે લેન્ડ કરવું જ અઘરું પડે. એમાં ટાવર ખરેખર પકડતો હશે, છૂટી જતો હશે, એ જ મોટું આશ્ચર્ય છે. એ બાજુ ટાવર ખરેખર કામ કરતો હશે, એ ટાવરો બનાવ્યા છે, બધું ઉતરે છે એટલે કરતા જ હશે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાંથી જેટલું સ્પીડમાં જવાતું હોય ત્યાંથી એટલી સ્પીડમાં જ પડાય પણ ખરું. સંત અને ભક્તની ભેગા ભાવ રાખવાથી અક્ષરધામની પ્રાપ્તિ સહજમાં થઈ જતી હોય, તો એ જ સંત અને ભક્તની સાથે વેર રાખવાથી દુર્ગતિ પણ એટલી સ્પીડમાં થઈ જાય. માટે આપણે સંતો ભક્તોની ભેગા રહીએ છીએ, તેના સ્વભાવો દેખાય તો એ સ્વભાવોથી ક્યારેય પણ વેર ના બાંધવો, સ્વભાવને જોઈ રાખવા, આપણી અંદર ના આવે એની તકેદારી રાખવી, સંગ બાબતે ધ્યાન રાખવું. સંગ આપણને લાગે કે આનો સંગ કરવાથી મારો સ્વભાવ આવો થઈ જશે, સંગ ઓછો કરીએ, પણ વેર ના બાંધીએ. વેર ભાવને રાખનારો ચાહે તેટલો મોટો કહેવાતો હોય તો પણ અમે એને ક્યારેય સહાય કરતા
નથી. વેરભાવ રાખવાવાળા ઉપર ક્યારેય ભગવાન સહાય નથી કરતા. ગમે તેવી મોટપ હોય તોય શું, દયા વિના તે મોટપ લેસ માત્ર પણ શોભતી નથી. ગમે એટલી મોટી મોટપ હોય પણ હૃદયમાં દયા હોય ને તો મોટપ શોભે. દયા જોઈએ, દયા. શ્રીજી મહારાજ આ બધી વાતો સંતોને કરતા અને એવા એકાંતિક ભક્તો બેઠા હોય એની વચ્ચે કરતા. શ્રીહરિ સંતો આગળ ક્યારેક આવી વાતો કરતા. તે વિચક્ષણ સંતો પણ પરસ્પર આવી વાતો કરતા હતા. એ સમયમાં સંતો કાંઈ ગળ્યું ચીકણું ખાતા નહીં. મહારાજ આવી સંતો આગળ વાતો કરતા, કારણ કે સંતોને રોજ ભેગા રહેવાનું. એટલે ભાવ વિના અને દિવ્યતા વિના, જો દિવ્ય ભાવ ના રાખે તો એમાંથી સંત થયા પછી પણ નુકસાન થાય. કારણ કે અહીંયા આગળ તો વિવિધ સ્વભાવોના, વિવિધ માના કોઠાઓના બધા ભેગા થયા હોય, અલગ અલગ ભૂમિના ટુકડાઓથી આવેલા ભેગા થયા હોય, અલગ અલગ પરિવારોમાં ઉછરેલા ભેગા થયા હોય. હવે એના સ્વભાવો, એના બાળપણના સંસ્કારો એ બધું જ આધાર રાખે એના વર્તનને જીવન ઉપર, અને એના કારણે બધી વેરાયટીઓ ભેગી થાય. અહીંયા આગળ સુખી ને મુખી ને બધી વેરાયટીઓ ભેગી થાય ત્યારે બધું થાય. પછી એમાં ધડાકા ભડાકા ના થઈ જાય એનું ધ્યાન રાખવું પડે. એટમ બોમ્બ આવ્યા હોય અહીંયા આગળ, સમજે, અણુબોમ્બ આવ્યા હોય, એવું છે, નાના ફટાકડીઓ આવી હોય, ટીકડીઓ આવી હોય, બધી રીતના આવ્યા હોય, અને શાંત બરફ જેવા આવ્યા હોય, બધી રીતના હોય. અને બધી રીતનું દારૂખાનું બધું ભેગું કરીને રાખવું મોટાને, એને બંધ બારનામ રાખવું પડે, ફૂટે નહીં ક્યાંય. ફૂટી જાય તો પ્રોબ્લેમ. સ્વભાવોવાળા તો આ સત્સંગની અંદર બધા ઝાઝા ભાગના બધા સ્વભાવ સહિત હોય પોતપોતાના. માટે કોઈ સંતનો, કોઈ ભક્તનો સ્વભાવ જોઈએ ને ત્યારે સ્વભાવ બાજુ ના જોવું. એમનો સ્ત્રી અને ધનનો ત્યાગ, એમના પંચવર્તમાન, એમની ઉપાસના. કોઈ ભક્તને જોઈએ ને ત્યારે એના વર્તમાનની ઉપાસના, એની ગુરુ નિષ્ઠા, એની લોયાધામ પરિવાર પ્રત્યેની વફાદારી, એને આપણે જોઈએ. પણ ક્યારેય આપણે એવું ના જોઈએ કે ભાઈ આની અંદર તો આ સ્વભાવ છે, આ સ્વભાવ છે, નહીં તો એ દોષરૂપ આપણને થાય, નડ્યા વિના રહે નહીં. સંતો ભિક્ષા માગવા જાતા, સંતોને કાંઈ એ સમયમાં ગળ્યું ચીકણું કાંઈ ખાતા નહીં. આવું સંતોને નિયમ હતો. ભિક્ષા में अन्न ही आवे जैसा, श्री हरि की इच्छा करी के तेहा, झोली में मिलावत निरही डारी, झोली में मिलावत निरही डारी, ताके गोला करत तेवारी, ताके गोला करत तेवारी. એક ચરિત્ર આવે છે આપણા ગ્રંથોમાં. બે સંતો હતા અને એમાં એક સંતને, હું આગલો જે પ્રસંગ હતો એ બાબતનું મને યાદ આવ્યું, કહું છું. એક સંતને એક સંત સાથે વેર થઈ ગયેલું. વેરના કારણે એના અવગુણ, એના અભાવ બીજાની આગળ ગાયા કરે, કયા કરે, પ્રચાર પ્રસાર કર્યા કરે. લગભગ જીવનના 20-25 વર્ષો આવા વીતી ગયા. જીવનો એક એવો સ્વભાવ છે, કોઈના ગુણને પ્રકાશિત કરવા માટે, કોઈના ગુણને કોઈની આગળ ગાવા માટે જીવનો સહજ ઢાળો નથી, પણ કોઈના અવગુણને ગાવા માટે જીવનો સહજ ઢાળો છે કે કોઈના અવગુણને પ્રકાશિત કરું. ખરેખર શાસ્ત્રો એવું કહે છે, તમે તમારા જ અવગુણને પ્રકાશિત કરો અને બીજાના ગુણનો પ્રકાશ કરો. બીજાના જે સદ્ગુણો છે એનો પ્રકાશ કરવાથી સદ્ગુણો તમારામાં આવશે, અને પોતાના અવગુણોને કબૂલીને એને પ્રકાશિત કરવાથી તમારા અવગુણો તમારામાંથી નીકળશે. શાસ્ત્રો આવું જ કહે છે. શાસ્ત્રોનું એક આવું બહુ ચોખ્ખું વિધાન છે. માની લો કોઈ વ્યક્તિએ ચોરી કરી, એ વ્યક્તિને દોષ પોતાને જ ખબર છે કે મેં ચોરી કરી છે, પણ એને પોતાને લાગતા એવા 5 વ્યક્તિને એવું કહી દીધું કે મેં ચોરી કરી હતી, મારી ભૂલ થઈ ગઈ હારી એ દિવસ, બસ ભગવાનને પ્રાર્થના કરજો કે મને આ પાપમાંથી છોડે.
5 વ્યક્તિ આગળ એ ચોરી એને કબૂલી, એ 5 ભેગાએ ચોરી ટળી ગઈ. એને ચોરી કરી તે પાપ એનું ભૂસાઈ ગયું. એમાં પણ એ ચોરી એને કરી એ 5 એને આદર્શ વ્યક્તિઓ, સમાજના કોઈ સંત કે આદર્શ વ્યક્તિઓ પાસે કબૂલી. હવે એને છઠ્ઠા પાસે નથી કહેવું, એને તો બસ સંત પાસે કબૂલી લીધી. પણ એ વાતની કોઈક સાંભળી ગયું અને એને એનો પ્રચાર ચાલુ કર્યો. તો આને જે ચોરી કરી હતી ને એ ચોરીનું 1000 ગણું ફળ ઓલાન માથે બધુંય. આ તો હાવ નિર્દોષ થઈ ગયો. આ તો હાવ નિર્દોષ થઈ ગયો, કારણ કે એના દોષની વાત એ વ્યક્તિએ કરી. આપણે જે દોષ કોઈકનો પ્રકાશિત કરીએ છીએ એ દોષ આપણામાં લાવવા માટે જ આપણે પ્રકાશિત કરીએ છીએ. આપણામાંથી દોષ કાઢવો છે તો આપણે એને બહાર કાઢીએ, બોલીએ યોગ્ય જગ્યાએ. જે પ્રમાણેની યોગ્યતા હોય ત્યાં એ દોષને ઠાલવી દઈએ એટલે દોષ આપણામાંથી જાય. બીજાનો ગુણ આપણામાં લાવવો છે તો બીજાના ગુણ છે એને જોઈને એનો પ્રકાશ કરો એટલે ગુણ આપણામાં આવશે. પણ જીવનો સહજ સ્વભાવ છે બીજાના દોષને પ્રકાશિત કરવા, પોતાના દોષને ઢાંકવા, પોતાના ગુણને પ્રકાશિત કરવા અને પોતાના ગુણને પ્રકાશિત કરવા, બીજાના દોષને પ્રકાશિત કરવા, પોતાના અવગુણને ઢાંકવા, બીજાના દોષને પ્રકાશિત કરવા. આ જીવનો સહજ ઢાળો છે. પણ જીવ એમાં ખોટ ખાય છે, અતિશય ખોટ ખાય છે. અને આ બધી ઘટનાઓ સત્સંગમાં બનવાની વિશેષ શક્યતાઓ છે, કારણ કે સંસારમાં જીવ નવરો નથી હોતો, પણ સત્સંગમાં આવે ત્યાં નવરો પડી જાય. એટલે અહીં ગુણ અવગુણ જોવાની ટેવ પડે. અને એમાંથી એક સંતે બીજા સંતના અવગુણ 20-25 વર્ષ સુધી ગાયા. ઘટના એવી ઘટી, મહારાજ વખતે બની ગયેલી ઘટના છે. ઓલા સંત પથારીવશ હતા, જેના અવગુણ ગાયા હતા બીજા અને જે ગાતા હતા એ પથારીવશ હતા, બીમાર હતા. તે એને જમદૂત દેખાય. હવે આ વિચારે મેં આખી જિંદગી ભજન કર્યું, મને હારા યમદૂત કેમ દેખાય છે? પણ જે સંતની એમને ટીકા ટિપ્પણીઓ કરી હતી એ સંત એમની ખબર લેવા આવ્યા તો જમદૂત દેખાતા બંધ થઈ ગયા. એટલે આમને ખબર પડી ગઈ કે આ સંત છે મહાપ્રતાપી. મેં ભલે એની ટીકા ટિપ્પણી કરી, પણ એ આવ્યા ને જમદૂત દેખાતા બંધ થયા. આ સંત છે, પથારીમાં સૂતા છે એ સંત છે, ખબર લેવા આવ્યા એ સંત છે. પણ જે પથારીમાં સૂતા છે એને જે ખબર લેવા આવ્યા છે એ સંતની આખી જિંદગી નિંદા કરી છે, વેર ભાવે. હવે એને જોયું કે અરે જમદૂત જતા રહ્યા આ સંત આવવાથી જ. એટલે એ કે તમે અમારા અહીં ખાટલે જ બેસજો, ક્યાંય જતા નહીં, કે અહીંયા જ બેસજો, ક્યાંય જતા નહીં. હવે આમનો અંતકાળ છે. ભગવાને તો નક્કી જ કર્યું જ મારે લેવા આવવાનું નથી. ભગવાન કહે મારે લેવા આવવાનું નથી, એને મારા સંતારે વેર કર્યું, એને લેવા તો ઓલા જ બરાબર છે. તમે અહીંથી ક્યાંય જતા નહીં. પણ હવાર પડ્યો ને કુકડા બોલ્યા, ઓલા દયાળુ સાધુ બેઠા રહ્યા આખી રાત, પણ હવારમાં કુકડા બોલ્યા તે પેલા સંત કે હવે હું પૂજાપાઠ કરી આવું, સ્નાન કરી આવું. તો એના તમે અહીં જ બેઠા રહો. આ જમદૂત વિચારે ખરું આને ઉપાડવો કેમ, પેલા હટતા નથી ત્યાંથી. આવા પવિત્ર સાધુ બેઠા હોય ત્યાં આગળ તો અમારો પ્રવેશ નથી. અને આખરે આને લઘુશંકા લાગી, બીમાર સાધુ હતા એને, અને લઘુશંકા લાગી. લઘુશંકાના ખાડીએ ગયા, ત્યાંથી આ મામાઓ ઉપાડ્યા, એ જગ્યાએથી ઉપાડ્યા. બોલો, આવી દશા થાય. માટે અભાવ અવગુણને વેરથી તો હાવ દૂર. આપણને જેટલું મળ્યું છે એમાં પૂર્ણ રીતે આપણે ડૂબી જઈએ. આપણે જે રસ્તા માટે ભગવાનના માર્ગે નીકળ્યા છે, ભગવાનને મેળવવા નીકળ્યા છે, એ રસ્તાની અંદર પૂર્ણ રીતે ડૂબી જઈએ. બાકી આપણી કક્ષામાં આવતું હોય, આપણા વ્યવહારમાં આવતું હોય એટલું આપણે જે સેવા કરવી ઘટે, આપણી જવાબદારીમાં આવતું હોય એ બધું કરવું પડે. એને વ્યવહારવાળો છે, જવાબદાર વ્યક્તિ છે, એને કોઈના દોષની વાત પણ કરવી પડે. અમે સંતો છીએ, જવાબદાર સંતો પાસે કોઈ જવાબદાર હરિભગત આવે ને કે થોડું આ હરિભગતને આવું છે, થોડું સાચવી લેવાનું, એ કંઈ દોષ નથી. પણ કોઈ સાથે વેર, કોઈનું ખરાબ કરવાની ભાવના એ બહુ નુકસાન કરે છે. માટે વાલા ભક્તો, ક્યારેય પણ આપણા સ્નેહીજનો પ્રત્યે, જે આપણા હિતેચ્છુઓ છે, એવા આપણા લોયાધામ પરિવારના સંતો ભક્તો, એ બધા પ્રત્યે ક્યારેય પણ આપણને કોઈ કુભાવ ના બંધાય એનું સતત ધ્યાન રાખવું. હા, કોઈના સ્વભાવ હોય, સ્વભાવના કારણે કોઈને સત્સંગમાંથી જવું પણ પડે, એને સત્સંગ છૂટી પણ જાય,
વંદન એને, એ જાણે ને ભગવાન જાણે. પણ આપણે કોઈ સાથે ક્યારેય વેર ના બંધાય, કોઈ સાથે નહીં. શા માટે? સંત ભક્ત નહીં, આ પૃથ્વીના કોઈ વ્યક્તિ સાથે વેર શા માટે? જો વેર બાંધ્યું હશે ને તો અંતકાળે વેર યાદ આવશે, અને આપણું આખી જિંદગીનું કરેલું પુણ્ય હશે, આખી જિંદગીની કરેલી ભક્તિ ઉપર પાણી ફેરવી નાખશે. એના કરતાં વેર નહીં. કોઈ લઈ ગયો, આપણે પ્રયત્ન કર્યો કે પાછું આપે, નથી આપતો. કોઈ જન્મનું બાકી હતું ને, મારા ભગવાને હિસાબ કરી નાખ્યો, પૂરું, વ્યાજ સહિત જા, લઈ જા ભાઈ. મારા કોઈ જન્મનું આપવાનું બાકી હતું, લઈ ગયો. તમે બહુ પ્રયત્ન કર્યા પણ તમને પાછું મળ્યું જ નહીં. એટલે સમજી લો તમે કે કોઈ જન્મનું આપવાનું બાકી હતું તો આ ઉપાડી ગયો, લઈ જ જા ભાઈ, તને પચે એટલું પચાઈ લે, લઈ લે. પણ એની સાથે વેર નહીં. સામાન્ય વ્યક્તિ સાથે પણ વેર જો કરીએ તો ભગવાન રાજી નથી થતા. એવી વાત ભગવાન અહીંયા આગળ કરે છે. આપણા જીવનની અંદર પણ આપણે ભગવાનની ઈચ્છા, ભગવાનનું કરતા હરતાપણું સ્વીકારીશું ને તો કોઈ સાથે ક્યારેય વેર નહીં થાય. ભગવાન કરતા હરતા છે, ભગવાન સર્વસમર્થ છે, ભગવાન બધાના માલિક છે, ભગવાન બધાના પ્રેરક છે, એ સંચાલક છે. આપણે કોઈ સંચાલકો નથી, આપણે સેવકો છીએ. માટે આપણે આપણી સેવા કરી, આપણી હદમાં રહી ભગવાનને ભજી અને ભગવાનને રાજી કરવા, એવી વાતો અહીં મહારાજ કરે છે. અહીં 22 કડી પૂર્ણ થઈ છે. શ્રી ઠાકોરજી મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.